મહેસાણામાં પણ વધ્યા છે કમળાના કેસ અને કમળાના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે। ઊંઝામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળ્યો છે। અખાદ્ય તેલ, બટાકા, પાણીપુરીને જપ્ત કરાય છે। અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। ઊંઝામાં પણ દરોડા અને ખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે। આવી વસ્તુઓ તમે ખાશો તો બીમાર પડશો। એક તરફ ટાઇફોઇડના કેસ પણ વધી રહ્યા છે। પાણીજન્ય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આવા સમયે ગંદા પાણી, સડેલા પાણીમાં જો આ વસ્તુઓ તૈયાર થતી હોય તો એ તમને બીમાર પાડી શકે છે। છેલ્લા 3-4 દિવસથી 5 કમળાના કેસો ડિટેક્ટ થયા। એની અંદર 3 થી 4 કેસોની અંદર એક પાણીપુરીનું રીઝન પકડાયું હતું। એટલા માટે એ જે બનાવનાર છે એની ઉપર અમે રેડ કરી અને ત્યાં અનહાઇજેનિક જે હતું બધાનો નાશ કર્યો અને એ વિક્રેતાઓને આજે બંધ કરવાની નોટિસ પણ આપી દીધેલી છે। તો આ પાણીપુરી તમને બીમાર પાડી શકે છે કારણ કે સડેલા બટાકા છે, પાણી પણ ગંદુ છે અને જે વિસ્તારમાં પાણીપુરી બની રહી છે, પાણીપુરીનો મસાલો બનતો હોય, આલુ જે છે એટલે કે બટાકા બોઇલ થતા હોય અને જે પાણી પણ બની રહ્યું છે, પાણીપુરીનું જે તીખું તમતમતું ચટાકેદાર પાણી હોય છે, જેને નામ લેતા તમને મોંમાં પાણી આવી જાય એવું પાણી પણ ગંદકીની વચ્ચે તૈયાર કરવામાં આવે છે। અને ખાસ કરીને આવા સમયે જ્યારે ટાઇફોઇડ અને કમળાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ખાસ સતર્ક છે અને આવી જગ્યા ઉપર દરોડા પાડી રહી છે। આવી જગ્યા ઉપર અખાદ્ય જો વસ્તુઓ મળે આવે તો તેનો નાશ કરાય છે। નિવાસ સ્થાને તેઓ જશે અમિત શાહ બપોરનું ભોજન સીએમના સાથે લેશે। અમિત શાહ ગાંધીનગર સીએમ નિવાસ સ્થાને કરશે રોકાણ। તો પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમિત શાહ ગુજરાતમાં છે લંચ સાથે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમની આ મુલાકાત તો એક મોટો મેસેજ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ બંને મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। તો અમિત શાહ બપોરનું ભોજન સીએમ નિવાસ સ્થાને તેઓ કરશે। સીએમ સાથે ભોજનની સાથે ચર્ચા પણ તેઓ કરશે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, અમિત શાહ સીએમ સાથે ભોજન લેવાના છે, ફક્ત આ ભોજનની સાથે બીજો શું સંદેશ આપી રહ્યા છે આ ભોજનનો? ચોક્કસ આ ભોજન માત્ર નથી પરંતુ રાજકીય મોટો એક સંદેશ આપવાનો પણ પ્રયાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં કરી રહ્યા છે। જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત આવ્યા છે, 3 દિવસની આ મુલાકાત છે, તે દરમિયાન તેઓનો જે આજે પ્રથમ દિવસ છે તેમાં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે એ અમિત શાહે પોતાના જે મત વિસ્તાર હોય, ગાંધીનગર છે કે પછી માણસા જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર અનેક લોકાર્પણ કાર્યક્રમો કર્યા હતા। ત્યારબાદ તેઓ પેથાપુર પહોંચ્યા હતા અને પેથાપુરથી તેઓ સીધા રાજભવન ખાતે નીકળી ગયા છે। પહોંચવા માટે નહીં, રાજભવન એટલે રાજ્યના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રીનું એ નિવાસસ્થાન કહેવાય છે। એ નિવાસસ્થાનની અંદર દેશના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે ભોજન લેશે। એટલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આખું આ ભોજનનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આ ભોજનની અંદર તેઓ હાજરી આપશે તે કહેવાય રહ્યું છે। તેના પરિવાર સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આ ભોજનમાં હાજર રહેવાના છે। મહત્વની વાત એ છે કારણ કે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, 3 દિવસની તેની મુલાકાત રહી, અનેક મોટા કાર્યક્રમો છે તે કરવામાં આવ્યા। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે 1 બાય 1 જે આખો જે કોનવો છે તેની આખી જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। અને હું આપણે રાજભવનના પણ લાઈવ આપણે જે દ્રશ્યો છે બહારના જે મુખ્યમંત્રી નિવાસસ્થાનના તે પણ હાલ બતાવી રહ્યો છું। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કોનવો છે તે 1 બાય 1 છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આવવાની તૈયારી થઈ ગઈ છે અને થોડી જ મિનિટોની અંદર દેશના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે છે તે હાલ આપ જોઈ શકો છો કોનવો, હું જે આપણે લાઈવ કોનવો જે બતાવી રહ્યો છું તેની અંદર દેશના જે ગૃહમંત્રી છે
જે કેન્દ્રીય જે ગૃહમંત્રી અમિત શાહ છે તે જોઈ શકો કોનવોર સાથે જ આ તમામ જે લોકો છે તે હાલ મુખ્યમંત્રી જે નિવાસસ્થાન છે ત્યાં હાલ પહોંચ્યા છે અને દેશના ગૃહમંત્રી ખુદ રાજ્યના મુખ્યમંત્રી સાથે તે ભોજન છે તે લેવાના છે. જે આપણે દ્રશ્યો બતાવી રહ્યું છે જોઈ શકાય છે કે આ કોનવો છે તે હાલ જે મુખ્યમંત્રી નિવાસ છે ત્યાં હાલ પસાર થઈ રહ્યો છે અને કહેવાય રહ્યું છે કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેની સાથે તેના પરિવારના સભ્યો પણ આ ભોજનની અંદર ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીએ આ ભોજનનું છે આયોજન છે તે કર્યું હતું અને એ સૌથી મોટો મેસેજ એ છે કે કારણ કે જે નવી કેબિનેટ બની, કેબિનેટ બાદ અનેક નિર્ણયો લેવામાં આવ્યા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બપોરનું ભોજન, કેન્દ્રીય ગૃહમંત્રી ભોજન કરશે સીએમ સાથે. આની સાથે ફક્ત ભોજન જ નહીં પરંતુ તેની સાથે એક મેસેજ પણ છે, કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આ સાથે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે અત્યાર સુધી આપણે ભલે સાંભળ્યું હોય કે ચાય પે ચર્ચા, પરંતુ અહીંયા ભોજન સાથે લંચ પે ચર્ચા એ પ્રકારનો આ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ કયો મેસેજ અને આ જે કાર્યક્રમ છે, આપણે દર વખતે જોઈએ છીએ અમિત શાહ જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે ગુજરાતમાં તેમની હાજરી જોવા મળે છે. પ્રણવ, તો આ વખતે શું ખાસ છે? જે કાર્યક્રમો તેમના આજના પણ રહ્યા તે શું ખાસ રહ્યા? સંધ્યા, ચોક્કસ જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત આવે છે ત્યારે અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા હોય છે. તો સાથે જ આવતીકાલે મકર સંક્રાંતિ જેવો મહાપર્વ છે તે યોજાવાનો છે, ત્યારે એ મહાપર્વમાં પણ તેઓ પતંગ ઉત્સવ જે છે તે પતંગ ઉત્સવમાં પણ પોતાના જે લોકસભા જે વિસ્તાર છે તેમાં નારણપુરા જે મત વિસ્તાર આવે છે તેમાં પણ તેઓ અનેક જગ્યાએ જે લોકેશન છે તેની અંદર તેઓ પતંગ મહોત્સવ કાર્યકર્તાઓ સાથે તે ઉજવવાના છે. તો સાથે જ આજનું જે શેડ્યુલ છે તેની અંદર તેઓ માણસા ખાતે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો છે, 267 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. ત્યારબાદ તેઓ પેથાપુર ખાતે પહોંચ્યા અને ત્યાંથી તેઓ સીધા રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને પહોંચે છે અને અહીં જે કહી શકાય કે તેની સાથે જે ભોજન છે, લંચ છે તે આયોજિત થાય છે, પરંતુ સાથે એ સમજવાની જરૂર